આ જો કેટલો ખુશ થાય છે કે આજે મને મળશે પાસ્તા. હા, અરે ઉપર નથી ચડવાનું, ચલો નીચે ઉતરો. ચલો ચલો, આ જઈએ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં રહીશું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો વાગી ગયા છે સવારના 8:30 અને અમે લોકો અત્યારે મોર્નિંગ વોક કરીને આવી ગયા છીએ ને બેઠા છીએ ગાર્ડનની અંદર. તો શું કહેશો પૂજા? ગુડ મોર્નિંગ, કેમ છો? બસ હવે કંઈ નથી, હવે નાસ્તો બનાવવાનો છે, ચા નાસ્તો કરવાનો છે. શું બનાવવાની ચા નાસ્તામાં? શું ખાવું છે તારે? શું બનાવીશ તું? કેમ હું બનાવી દે, કામ કર. સારું, હું બધી દઈશ. જેનીને આજે છે ને, અને વ્લોગ ચાલુ થાય ને એટલે આ પાછળ ફર્યા જ કરે, એને વ્લોગમાં જ આવવું હોય. જો અરે વાહ, હા મને નહીં, વ્લોગમાં બધાને હેલો કરી દે. જેની હાય કર દે, સીટ કર દે. મને શું કામ કરે છે એની ચાલ. આજ તો મેં એને પહેરાવી દીધા કપડા, કારણ કે આજ તો બહુ ઠંડી હતી તો એને બી ટી શર્ટ પહેરાવી દીધું એને, એટલે એને મેં પહેરાવી દીધા. અને આજનું વાતાવરણ જો તમે, જે સૂર્યનારાયણ થોડા આવી ગયા છે બહાર અને મસ્ત વાતાવરણ થઈ ગયું છે આજે જોરદાર. એટલે ઠંડી બી હતી અને એટલી બધી નહોતી. મોર્નિંગ વોક કરવા ગયા ત્યારે હતી. તો ચલો, શું કહેશો? બસ હવે ચલો ફટાફટ બનાવી નાખીએ. જો હેલો કરવા બધાને હેલો કર્યો તો, ફેમિલીને હાય કર્યો. હેલો કરી દે. હા કરી દો, હમણાં જઈએ છીએ. હા બા અંકિત છે ને મસ્તી કરે છે એની જોડે. જો બિચારી ડરી ગઈ. મોર્નિંગ વોકમાં સવારે 6:30 ગયા તો તું પાછી કેમ આવી તરત? ઠંડી લાગતી હતી એટલે. અને અમને તે ટોપો પહેર્યો હતો, જાકીટ પહેર્યું હતું, તોય તને ઠંડી લાગે? મેં તો નહોતું પહેર્યું. મારે લાગી રહી હતી એટલે પછી મને થયું કે હું આવી જાઉં. પછી મારથી ચલાતો નતો, એટલી બધી ગાઈસ ઠંડી હતી. સવારમાં એટલી બધી ઠંડી હતી ને. ગાઈસ અમે મોર્નિંગ વોક કરવા ગયા 6:30 વાગે, તો હજુ થોડા દૂર ગયા હતા, મતલબ કે થોડા દૂર ચાલ્યા ને એટલી વાર મને બહુ ઠંડી લાગવા માંડી. માથે ટોપો પહેર્યો હતો, જાકીટ પહેર્યું તો એને ઠંડી લાગતી હતી. અને મેં તો આ ટી શર્ટ પહેરીને ગયો હતો. હા, તો મેં એટલે જ આજે આખું ફૂલ પહેરી લીધું, કારણ કે હવે ઠંડી વધવા લાગી છે એટલા માટે. અને પછી ને ઠંડી ચડી જાય ને તો તકલીફ થાય. એના કરતાં આપણે પહેલેથી અમારે એને સૌથી પહેલા ઠંડી એને જ લાગવાનું ચાલુ થાય. ને હવે એવું ના હોય. તમારા બધામાંથી પણ કોઈને એવું હશે કે જેને બહુ ઠંડી લાગતી હશે. તો મને ઠંડી લાગે છે, તો શું કરવાનું? વાહ, બહુ ઠંડી લાગે ને. તો ચલો ફટાફટ નાહી ધોઈ લઈએ, પછી મળીએ. આ શું કરે છે? આવી રીતે ધોવાનું? કારણ કે આમાં પછી પથરી થાય તમને ઘરવાળાને. એવું? જેન્ટ્સને તો વધારે. એટલે આ 5-6 વાર ધોવાનું, નીચે જોવાનું કે કાંકરી આવે છે. તો ગાઈસ આવી રીતે મમ્મી તો કાયમ છે ને ભાજી પલાળીને ધોવે, કારણ કે નહીં તો આમાં બહુ બધી કાંકરી આવે તો આપણે ખાઈએ તો પછી આપણને પથરી થાય. તો બધી પાલક મમ્મીએ ધોઈ નાખી છે. બધી ભાજી આ રીતે ધોવાય. બધી પાલક બધી મમ્મીએ ધોઈ નાખી છે. અને જો બધી ભાજી પણ આવી રીતે જ ધોવાય એમ કીધું. તો અંકિત તો જતો રહ્યો છે એના કામથી બહાર, અને મારે હવે બનાવવાની છે રસોઈ. અને રસોઈમાં હું બનાવવાની છું આલુ પાલક, કારણ કે એને બહુ ભાવે છે. એટલે ચલો આપણે એ બધું બનાવી નાખીએ. અને ઘરનું કામ ઓલમોસ્ટ બધું પતી ગયું છે, બસ હવે રસોઈ બાકી છે. એટલે ફટાફટ કરી નાખીએ અને મળીએ પછી. બટેકા વઘાર કરી દીધો છે અને લોટ બંધાઈ ગયો છે. અને અહીંયા પાલક રાખી છે, એટલે એકવાર થઈ જાય ને, બટેકા ચડી જાય પછી પાલક નાખીશ એમાં. ફાઇનલી ગાઈસ પાલક બટેકાનું શાક બની ગયું છે અને રોટલી બની ગઈ છે, એટલે રસોઈ રેડી થઈ ગઈ છે. તો બધું કામ પતી ગયું. એટલે હું વિચારું છું થોડું ઘણું મારે બહારનું કામ છે, જેમાં આદિત્યના સ્કૂલના મારે પેન્ટ લાવવાના છે. તો આદિત્યને લઈને જવું પડશે. અને આજે એટલે એને રજા પાડી છે, કારણ કે મારે યુનિફોર્મ હતું એ એને નાનો થઈ ગયો હતો. એટલે મેં કીધું ચલો આપણે આજે એ કામ પતાવી દઈએ. તો ચલો જઈએ. હું તો રેડી થઈ ગઈ છું અને હવે મેં નક્કી કર્યું કે મારે જેનીને લઈ જવી પડશે, કારણ કે એકલી ઘરે છે. તો ચલો આપણે એને લઈ લઈએ. અને ચીનુ ચલેગી હે બહાર ઘૂમી. જો રેડી થઈ ગયા મેડમ કે ચલો મને લઈ જાઓ, તમારે એકલા નથી જવાનું, હું એકલી નહીં રહું. જવાની આટો મારવા? ચાલો
ચલો હા હા લઈ જાઉં છું આમ જો આદિ જોડે કેવી મસ્તી કરે છે શું ચલો હા ચલો 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 હા ચલો જો એને ખબર છે કે હવે આપણે જવાનું છે એટલે એટલી ખુશ થઈ જાય ને ચલો હા હા અરે ઉપર નથી ચડવાનું ચલો નીચે ઉતરો ચલો ચલો આ જઈએ મેડમ રેડી થઈને બેસી ગયા છે કે હાલો હવે જવાનું છે આપણે જઈએ હા જઈએ તો અમે લોકો નીકળી ગયા છે સો ફાઇનલી ગાઈસ અમે લોકો ગાડીમાં બેસી ગયા છે અને જેની પણ બેસી ગઈ છે તો હવે ચલો નીકળીએ ફાઇનલી ગાઈસ અમે આદિત્યનું પેન્ટ લઈ લીધું છે અને હવે સીધા જઈએ ઘરે ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે ઘરે અને અત્યારે જેનીને લંચ ટાઈમ થઈ ગયો છે જેની લંચ ટાઈમ કરી રહી છે એ ખાઈ રહી છે રાઈસ દહીં અને પનીર ખાઈ લે જેની પહેલા આને કેમેરો ચાલુ થાય ને એટલે તરત એની પોઝિશન લઈ લેજો ચલો ખાઈ લો પહેલા ચલો એને ખવડાવી દઈએ પછી મળીએ ગેસ જમવાનું આવી ગયું છે તો ચલો ફટાફટ જમી લઈએ તો પછી મળીએ સો ફાઇનલી ગાઈસ સાંજ થઈ ગઈ છે અને ચલો હવે રસોડામાં જઈએ એટલે આપણે આવી ગયા રસોડામાં એઝ યુઝ્યુઅલ આપણી જગ્યાએ તો આજે હું બનાવવાની છું આદિત્ય માટે પાસ્તા એટલે જે ખુશ થઈને વચ્ચે વચ્ચે આવે છે અને અંકિત માટે સેવ ટમેટાનું શાક અને પરોઠા તો ચલો કરી નાખીએ પાસ્તા બનાવતા વખતે તમારે એક જ વસ્તુનું બહુ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે બોઇલ કરવા રાખો ને ત્યારે આ રીતના તમારે એમાં થોડા તેલના ટીપા નાખી દેવાના જેથી એ બહુ જ મસ્ત બોઇલ થાય અને ચોંટે નહીં પાસ્તા અને બહુ જ સિમ્પલ રેસીપી છે તો ચલો આપણે બનાવીએ ગાઈઝ અહીંયા પાસ્તા બોઇલ થઈ ગયા છે અને મેં અહીંયા કેપ્સિકમ અને ટમેટું સુધાર નાખ્યું છે વઘારમાં તમારે કંઈ નથી કરવાનું નોર્મલ વઘાર જ કરવાનો છે એટલે હું એકલું જીરુંથી વઘારીશ બસ બીજું કંઈ નહીં હા જો કેટલો ખુશ થાય છે કે આજે મને મળશે પાસ્તા ફાઇનલી હા હરખો રે ને એમાં કંઈ નથી પછી આ મસાલો એડ કરી દેવાનો છે તો બની જશે તમારા પાસ્તા તો આ મસાલો નાખી દેવાનો છે અને ઉડી રહ્યો છે મસાલો યાર આદિ તોડ્યો છે જેવી રીતે હા હવે ખોટું નામ મેં જ તોડ્યું છે એવી રીતે નાખ હજે એક પણ એકમાં કઈ થાય છે નહીં હા નાખું છું અને જોઈ શકો છો બે મસાલા બે નથી મસાલા થાય હા બસ પણ મરાય નહીં રૂઈ છેટી છે બની જશે પાસ્તા બહુ તીખા બની ગયા છે આ બે મસાલા તો ફાઇનલી ગાઈઝ અહીંયા પાસ્તા રેડી થઈ ગયા છે અને હવે ડીશમાં કાઢી લઉં છું તો આદિની આજે ફરમાઈશ હતી કે પાસ્તા ખાવા છે તો બની ગયા છે તો જાઓ હવે ખાઈ લો ગાઈસ સેવ ટમેટાનું શાક રેડી થઈ ગયું છે સેવ જ્યારે જમવા બેસું ત્યારે નાખીશું ને પરોઠા પણ રેડી થઈ ગયા છે અહીંયા ક્યારનો ડિસ્કશન ચાલી રહ્યો છે પતંગ માટે પતંગ અને દોરા માટે ને આ ક્યારની આને સમજાવે છે કે તારે આ પતંગ નહીં લેવાની આ પતંગ નહીં લેવાની આ દોરી નહીં લેવાની તે કોઈ દી પતંગ ચગાવી છે આની પતંગ હારો હાર જ ચગાવી છે જો કેમેરો ચાલુ થાય એટલે આને ચાલુ તે ક્યારે પતંગ લીધીને ચડાવી છે નાની હતી ત્યારે ચગાવતી જ હતી કિન્ના બાંધ્યા ક્યારે હા આવડે જ છે કે ના વાંધતા કેમ બંધાય બંને બાજુ બાંધી અરે ચાલ મને એમ કે કેવી પતંગ કેવી આવે હવે ક્યારની એને સમજાવે કે આ પતંગ ના લેવાય આ પતંગ ના લેવાય પેલી પતંગ લેવાય નાની પતંગ લેવાની નાની ફિરકી લે એને જે આવડે ને એટલે જે પતંગ એને ચગાવતા આવડે અને ઈઝી હોય એવી જ લેવાની હોય ને એટલે ઈઝી એટલે પતંગ તો બધી જ રીતની આવે પણ એમાં એ પ્લાસ્ટિકની પતંગ કહેવાય પ્લાસ્ટિકની પતંગ ઉડે પણ છોકરાને જે પતંગ મજા આવે ચગાવવાની એ જ લેવાની બરાબર ને કાગળની પતંગ જ સારી હોય કાગળ વાળી જ સારી આવે મને એક વાત કે તું ક્યારે પતંગ લેવા ગઈ છો ના પપ્પા લઈ આવતા પણ મને બતાડતા પપ્પા કે આવે આવે ના તો હાલી નીકળ્યા છો પતંગનો ક્યારનો મુદ્દો ચાલી રહ્યો છે બેયનો અડધો કલાકથી પતંગ માટે મા દીકરો બે માથાકૂટ કરે છે તારે શું કહેવાનું હતું તારે શું લેવાનું છે પપ્પા એ બધી વસ્તુમાં ના પાડી રહી છે કે છે ને પ્લાસ્ટિકની પતંગ નહીં લેવાની ભાઈ આની પેપરની પતંગ નહીં લેવાની અને દોરાઈ નહીં લેવાના મારે તો ઓલી એકદમ તો પેપરની કેમ ના પાડે છે ખબર નહીં એને કઈક પ્રોબ્લેમ છે પેપરની મેં ના નથી પાડી મેં પ્લાસ્ટિકની જ ના પાડી છે
અને પપ્પા મારે તો ઓલી એકદમ મોટી નથી આવતી જે નીચેથી ટ્રાયંગલ શેપમાં એને ફૂંકા નીચે લાગ્યા એ લેવી છે ને એકદમ પાકી દોરી લેવી છે. તો તને શું તો શું વાંધો? દોરી પછી વાગી જશે એને, હે આંગળામાં વાગી જશે પાકી દોરી. આવડશે તને? તો પાકી દોરી નહીં લઉં તો પછી પતંગ તો કપાઈ જાય. હવે મોટો રહ્યો હવે નથી રહ્યો. પાકી દોરી નો તો કાચી દોરીથી પતંગ છે કે કવળા કપડા સીવવાના દોરાથી? એટલું બધી કાચી નહીં પણ મીડિયમ પાકી આવે ને એ લે. તે બહુ કર્યો. આપણાથી તારે જેવા લેવા હોય ને પતંગ દોરા એવા જ લેવાના. આ કોઈ દી લેવા ગઈ જ નથી એને શું ખબર હોય? એ જ તો હે તો ગાઈસ તમે કહેજો આનું કેવું છે? બહુ પાકી દોરી નહીં લેવાની અને મોટી પતંગ નહીં લેવાની, પ્લાસ્ટિક નહીં લેવાની. તો કેવી લે છોકરા પતંગ કેવી લે? અને દોરી તો પાકી જ જોઈએ ને, કાચી દોરી થોડો કે પતંગ ચગાવવાનું. હા ભાઈ હા, એટલે તું પાકી જ લેજે બસ, મેં ના નથી પાડી. તારે જેવી પતંગ દોરી લેવી આપણે જઈશું ને આપણે લઈ આવીશું, બરાબર? પ્લાસ્ટિકની બી લેજે, લંબચોરસ લેજે, મોટી લેજે અને ફૂલ પાકી દોરી લેવાની. આ માણસની સામે નહીં જોવાનું. હવે એ પતંગ લેવા ક્યારે ગઈ જ નથી, એને શું ખબર હોય? સાચી વાત ને? સાચી વાત છે. આના કિનિયા બાંધતા નથી આવડતું. આવડે જ છે. કેમ બંધાય બધા? બે બાજુ બાંધીને પછી વચ્ચેથી ખેંચીને બાંધવાનું. હા, બે બાજુ જ્યાં. બંને બાજુ કુછ બી હા, એટલે કુછ બે બી બાજુ આમ કરીને કરીને કેમ કરીને દોરીના મસાલા. તો ફાઇનલી ગાઈસ મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે. પરોઠા, સેવડ મરવાનું શાક, મરચા, ડુંગળી. ચલો ફટાફટ જમવા મળીએ. આ તો જમવાનું ચાલુ કરી દીધું છે. તો ચલો ફટાફટ જમી લઈએ. આ જોરદાર જમવાનું છે. તો પછી મળીએ જમીને. તો ફાઇનલી ગાઈસ અમે તો જમી લીધું ને હવે આપી દઈએ જેનીને. તો હવે જેની જમશે. એ ચાલ 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 અહીંયા ખાઈ લે ફટાફટ. તો જેનીએ બી ખાવાનું ચાલુ કરી દીધું છે. તો ચાલો. તો ફાઇનલી ગાઈસ વ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ છે અને ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન પણ ઓન કરી દેજો. તો ચલિए મળીએ હવે કાલના વ્લોગમાં. બાય.